આ ફાગણી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રાનો ઉમંગ જોવા મળ્યો છે। લાખો ભક્તો જે છે રણછોડરાયજીના દર્શન માટે આવી રહ્યા છે। પગપાળા અમદાવાદથી સિંહુંજી મહુદા ચોકડી સુધી સેવા કેમ્પો જે છે શરૂ કરવામાં આવ્યા છે। ખાસ આપને જણાવી દઈએ, કૃષ્ણ ભક્તિના રંગે રંગાવા અને જય રણછોડ માખણ જોડના સાથે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હાલમાં ભક્તિમય બની ગયું છે। ત્યારે ફાગણી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવવા લાખો પદયાત્રીઓ જે છે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। આ વર્ષે પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા જે છે વિશેષ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો માટે વિશેષ લાઇટિંગ, સુરક્ષા વ્યવસ્થાઓ જે છે આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર પણ બની છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતિક પર જોડાઈ ચૂક્યા છે। પ્રતિકજી, ડાકોર ફાગણી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રામાં ભક્તો જે છે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, તો હાલ કેવો માહોલ છે અને ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? ચોક્કસથી વાત કરીએ તો ખેડા જિલ્લાનો પવિત્ર યાત્રાધામ ડાકોર રાજા રણછોડની ભૂમિ કહેવાય છે કે જે મહુધા તાલુકાના અલીના ગામે જે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અવિરતપણે ચાલતા જઈ રહ્યા છે। ગરમી છે તો પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભક્તો અવિરતપણે ચાલતા જતા રહે છે। એક બાજુ વાત કરીએ તો બોર્ડની પણ પરીક્ષા છે અને ગરમીનું પણ પ્રમાણ વધુ છે, તેમ છતાં પણ ભક્તો અવિરતપણે વધી રહ્યા છે। આપણે વાત કરીશું કે અલીના ગામના એક સેવા કેમ્પ માટે જે રહેવા જમવાની સુવિધા કરી છે, મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા કરી છે અને જે ભક્તો જે આવી રહ્યા છે તેમને પણ સેવા કેમ્પમાં અહીં આશરો લીધો છે, અહીં આરામ કરી રહ્યા છે। આપણે સેવા પદયાત્રી સાથે વાત કરીશું। જી બેન, આપણે ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી અહીં ડાકોર પદયાત્રા જઈ રહ્યા છો? શું કહેશો? આવી છું અને 4 વર્ષથી આવું છું। કે રાજા રણછોડજી બાબતે કેવી તમારી શ્રદ્ધા આસ્થા? ઘણું સારું, કઈ થતું તો નથી પણ જયારે પહોંચવા આવી ત્યારે પગ દુખે। આટલી ગરમીમાં પણ તમને કેવું લાગે છે? ગરમીમાં પણ ચાલે કઈ જ છે? નહીં। જી, આપણે વાત કરી બેન સાથે, બીજા એક પણ ભક્ત સાથે આપણે વાત કરીશું। જી બેન, તમે ક્યાંથી આવો છો? કેટલા જીરતપાડથી આવીએ છીએ। 3 દિવસથી અમે 5 વર્ષથી ચાલતા આવીએ છીએ અને રસ્તામાં ખૂબ સારી સગવડ મળે છે। અમારા સમાજનું અમને બહુ બધા કેમ્પ મળે છે, અમને સારી સગવડ મળે છે, એટલે અમને તકલીફ નથી પડતી। કેટલા વર્ષથી તમે 5 વર્ષથી આવીએ છીએ અને ગરમીમાં પણ તમે ચાલો છો? કેવું થાક લાગે છે તમને? ના, થાક નહીં। અને અમારા સમાજ વાળા અમને બહુ તકલીફ નથી પડતી। ભક્તો પગપાળા જે છે આવી રહ્યા છે। હાલ ફાગણી ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા અત્યાધુનિક જે છે લાઇટોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। ખાસ આપને જણાવી દઈએ, લાખો ભક્તો રણછોડરાયજીના દર્શન માટે આવી રહ્યા છે। મહુદા અલીના ડાકોર રોડ પર મોટી સંખ્યામાં ભક્તો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। અમદાવાદથી સિંહુંજ મહુદા ચોકડી સુધી સેવા કેમ્પો શરૂ થયા છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પીવાનું પાણી અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે। યાત્રાળુઓ માટે ઔષધિ અને આરામની સુવિધા ઉપલબ્ધ છે। સ્વયંસેવકો સતત સેવા કાર્યમાં જોડાયા છે। ભક્તિમય માહોલ વચ્ચે સુવિધાયુક્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગરમી છતાં નાના બાળકો અને વૃદ્ધોનો અવિરત પ્રવાહ જોવા મળ્યું છે। સેવા કેમ્પો દ્વારા ભક્તો માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે। રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પોની વ્યવસ્થા છે। આપણી સાથે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાયેલા છે। પ્રતિકજી, જે પ્રમાણે ભક્તો પગપાળા આવી રહ્યા છે, ધીરે ધીરે આટલી ભારે ગરમી છે તો પણ તેઓની અતૂટ શ્રદ્ધા કહી શકાય, આસ્થા કહી શકાય, શું કહી રહ્યા છે ભક્તો? કેટલા સમયથી આવી રીતે ડાકોર ખાતે આવી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો। ચોક્કસથી વાત કરીએ તો ભક્તો અવિરતપણે આવી રહ્યા છે। ગરમીનું પ્રમાણ છે, એક બાજુ બોર્ડની પણ ધોરણ 10-12ની પરીક્ષા છે, તેમ છતાં પણ ભક્તો અવિરતપણે આટલી ગરમીમાં પણ ચાલતા રહે છે। જે કહી શકે કે રાજા રણછોડજીની તેમના પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વિશ્વાસને લઈને ચાલતા છે, તો તેમને થાક પણ નથી લાગતો। આટલી ગરમીમાં પણ છેક અમદાવાદ વટવાથી લઈને
નાના બાળકોથી મળીને વૃદ્ધો ચાલતા ચાલતા આવીએ છે. અને અહીં મહુધા તાલુકાના અલીણા ગામમાં જે કહી શકાય કે મોટા પ્રમાણમાં તમે ભક્તો સેવા કેમ્પ યોજાયેલા છો. તમને દ્રશ્યમાં બતાવી શકું છું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે. આ કેમ્પના આયોજકો છે. આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કેમ્પના આયોજક સાથે. જી, આપનું નામ ને તમે કેટલા સમયથી તમે જે સેવા આપી રહ્યા છો કેમ્પમાં? મારું નામ રાજુભાઈ બચુભાઈ રબારી છે અને છેલ્લા 40 વર્ષથી અમે આ સેવા આપી રહ્યા છીએ. અમારે ત્યાં રૂદણમાં ચેહર માતાજીનું મંદિર છે, બાણેશ્વરી ચેહર માતાજીનું મંદિર, એટલે એ ટ્રસ્ટ દ્વારા આ ચાલી રહ્યું છે. અને આ જે કાર્ય કરી રહ્યા છે અમે તે લગભગ 40 વર્ષથી કરીએ છીએ. અને 40 વર્ષથી અમારા સેવક મંડળ ને માતાજી તરફથી સહકારથી આ કાર્ય કરી રહ્યા છે. અમારા જે વર્ષથી સચિવતા હતા એમનું એક જ ધ્યેય હતું કે ભક્તોને ખવડાવવું. પગપાળા ચાલતા જતા હોય જેટલા બી સંઘ ચાલુ છે. અંબાજી જતા સંઘો પણ અમે જમાડીએ છીએ બધાને. અને એ અમદાવાદ રાખીએ છીએ અમે. અને આ રાખીએ 5 વર્ષથી અહીંયા છીએ. પહેલા અમે બોરડી ગામે 35 વર્ષથી કામ કરતા હતા. અને નિસ્વાર્થે કોઈ પણ જાતના સ્વાર્થ વગર અમે આ કાર્ય કરી રહ્યા છીએ. બસ એક બનવું જોઈએ કે ભાઈ રાજા રણછોડના આશીર્વાદ અમને મળે, અમારું કુટુંબ, અમારા સેવકો, સેવકગણ દરેક સુખી થાય, એમના આશીર્વાદ બધાની પર બની રહે. અને આ સેવા કેન્દ્રમાં રાજકોટ, બરોડા, સુરત, ઉદયપુર, સિમલવાડા, બોમ્બે, જામનગર, અમદાવાદ દરેક જગ્યાએથી અમારા માતાજીના સેવકો અહીંયા કાર્ય કરવા આવે છે, સેવા આપવા માટે આવે છે. અને અવિરત અમે આ એક પૂનમ નહીં પણ અમે 12 પૂનમ ચાલુ રાખીએ છીએ. આ 12 પૂનમ જેટલા પણ પગપાળા સંઘ જતા હોય, જેટલા યાત્રીઓ જતા હોય, દરેકને આ જગ્યા ઉપર અમે 3 દિવસ માટે રાખીએ છીએ દર પૂનમે. અને આ કાર્ય અમારા માતાજીના આશીર્વાદથી ચાલુ છે, ભગવાન રણછોડરાયના આશીર્વાદથી ચાલુ છે. અને સદાય માટે અમારી જોડે ચાલુ રખાવે એવા ભગવાન રણછોડરાયને અમે પ્રાર્થના કરીએ છીએ. કેટલા યાત્રાળુઓ પગપાળા જે જતા હોય છે, તમે દિવસ દરમિયાન કેટલા પગપાળાઓને તમે સેવા આપો છો, જમાડો છો, રહેવાની કેટલી વ્યવસ્થા કેટલા હોય છે પગપાળા? અમારે આ 3-5 દિવસ 11 થી ચાલુ હોય છે અમારે આ જમણવાર. અને અમારે અત્યારે પબ્લિક જે પ્રમાણે હોય પ્રમાણે અત્યારે હાલ તો અમે 40-50 હજાર માણસ તો જમાડીએ છીએ 5 દિવસની અંદર. પહેલા અમે 1.25 લાખ માણસ પણ જમાડેલા છે. અને આ જગ્યા ઉપર દર પૂનમે અમારે કમસે કમ 3000, 2000, 5000 માણસ જમતું હોય છે. જેટલા યાત્રીઓ પગપાળા જાય દરેકને અમે અહીંયા જમાડીએ છીએ, બેસાડીને અને એમના આશીર્વાદ લઈએ છીએ. જેવી રીતે વાત કરી કે જે રાજા રણછોડજીની જે સ્વયંસેવકો, જે આયોજકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો છે. ચા પાણી નાસ્તાની, રહેવાની, જમવાની, મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. અને દૂર દૂરથી જે પગપાળા આવતા યાત્રાળુઓ છે, સૌરાષ્ટ્ર બાજુથી છે, અમદાવાદ બાજુથી, વડોદરા બાજુથી આવતા પગપાળા યાત્રાળુઓને મોટી સંખ્યામાં સેવાઓ આલે છે. ઘણા વર્ષોથી સેવા લે છે. બીજી રીતે આપણે વાત કરીશું કે બીજા જે આપણે સ્વયંસેવકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. એ આપણો પરિચય ને તમે કેવી રીતે સેવા આપો છો, શું છે? ભગવાન માતાજીની ચાલુ થયાથી આપણે સેવા કરીએ છીએ. ગામ ઉદણ બચુભાઈ ભુવાજી. ભુવાજી, અહીં દિવસ દરમિયાન કેટલા યાત્રાળુઓ આવો છો, તમે કેવા પ્રકારની કઈ પ્રકારની સુવિધાઓ આપો છો? દર 10,000 માણસની જમાવટ થાય છે. 10,000-15,000 માણસની જમાવટ દિવસ. કેવા પ્રકારની સુવિધાઓ આપો છો? અહીંયા જમવાની ટોટલ સગવડ આપીએ છીએ અમે. સુવા માટે ચા પાણી નાસ્તો, જમવાનું, એમના મોબાઈલ ચાર્જ. આપણે બીજા લેડી સેવકો છે, સ્વયંસેવકો છે, ખૂબ જ સારી રીતે ભક્તોને સેવા આપી રહ્યા છે અને ખૂબ જ ખાસ વ્યવસ્થા ભક્તો માટે દર વર્ષે કરે છે. અને ઘણા બધા ભક્તો અહીંયા જે છે આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આયોજકો દ્વારા ભોજનમાં શું પીરસવામાં આવે છે, સાથે ભક્તોનો ઉત્સાહ કેટલો છે, ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો. આપણે લેડીઝ મહિલા પણ જે સ્વયંસેવકો છે તેમની સાથે પણ વાત કરીશું કે જે દિવસ દરમિયાન જે રાજા રણછોડજી ડાકોરમાં જે પગપાળા જતા યાત્રાળુઓને પણ અવિરત
આપી રહ્યા છે. જી બેન, તમારું નામ, પરિચય અને તમે આ જે સેવા આપો પગપાળા યાત્રાળુઓને શું છે? જી બેન, આપણો પરિચય, તમે કઈ રીતે સેવા આપો છો? છે અમે રાજકોટ થી આવેલા છીએ. તમે આ સેવા કેમ્પમાં કેવા પ્રકારની સેવા આપો છો? શાકભાજી સુધારવાનું હોય, કઈ બીજું કામ કરવાનું હોય, રોટલી કરવાની હોય, એ બધું જે કામ હોય એ બધું અમે કરી. કેટલા વર્ષથી બહેનો ને કેટલી બહેનો અહીં સેવા આપો છો? આ લોકો તો ઘણા વર્ષોથી આવે છે. હું આ વખતે પહેલી વાર આવી. કેવું લાગ્યું તમને અહીં સેવા આપીને? બહુ મજા આવે, બહુ. આમ એકદમ લકી ફીલ થાય કે ભગવાને અમને સેવા આપવા જેવા બનાવ્યા છે એમ. જી બેન, તમે ક્યાંથી આવો છો ને આ સેવા આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું તમારો? રાજકોટ થી આવું છું. મારું નામ હેતલ જેઠુભાઈ નિરાણી છે. મારા હસબન્ડ અને મારા સાસુ ઘણા વર્ષથી સેવા છે. હું આ વખતે પહેલી વાર આવી છું. પણ બહુ જ મજા આવી સેવાનો લાભ લઈને. અમને બહુ જ મજા આવી કે અમને આવો લાવો મળ્યો. રાજકોટ થી કેટલા બહેનો આવ્યા છો સેવા માટે? અમે સેવકો તો 30 જણા છીએ. કેવો અનુભવ થાય છે રાજા રણછોડજીની આ ભક્તો સેવા? બહુ મજા આવે છે અમને લોકોને સેવા કરવાનો બહુ જ આવો મળ્યો. ખાસ કંટાળો કે એવું કઈ લાગે? જરાય નહીં. જી, આપણે એક પગપાળા જનારા યાત્રાળુઓ છે તેમની સાથે વાત કરીશું. જી ભાઈ, ક્યાંથી આવો છો તમે? પગપાળા આવો છો, કેટલા સમયથી આવો છો ને આપનું નામ શું? મારું નામ વત્સલ પ્રજાપતિ છે. અમે હાથીજંગથી આવીએ છીએ 3 વર્ષથી. અને અમે બધા ફ્રેન્ડ સર્કલ બધા જોડે જ આવીએ છીએ દર વખતે 3 વર્ષથી. હવે ચાલીને આવો છો, આટલી ગરમીમાં તમે ચાલીને આવો છો, તમને ગરમી કે થાક લાગે છે? લાગે છે, પણ આવી રીતે બધા કેમ્પો હોય એમાં આવીએ તો ઓછું લાગે. કેટલા વર્ષથી તમે ચાલીને જાઓ છો ડાકોર? 3 વર્ષ. ભગવાન વિશે કેવી શ્રદ્ધા, આસ્થા? શ્રદ્ધા કે આપણે જ્યાં સુધી શ્રદ્ધા છે ત્યાં સુધી આપણે ચાલીને જઈએ, ત્યાં સુધી આપણે થકાન છે લાગતું નથી. બીજા પણ જે સ્વયંસેવકો છે પગપાળા આવી રહ્યા છે આ મેળામાં અને આ તહેવારને લઈને ડાકોર ફાગણી પૂનમ નિમિત્તે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. हम सालों से आपकी सेहत के साथ साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं. हम हैं सुपर ब्रांड. वी आर थैंकफुल टू ऑल आवर कंज्यूमर्स. પ્રતિકભાઈ, નહીં કોઈ બોલે એવું? પ્રતિકભાઈ, બ્રેક છે 2-3 મિનિટનો, આપ ભેગા કરી લો, પછી બ્રેક મિનિટ 3-4 મિનિટ લઈ લઈએ. ઓકે ઓકે, જી જી, હા, બ્રેક ચાલુ રાખો ને આપણે લાઈવ. હા. ઓકે, લિંક ઓપન રાખું છું પછી. ઓકે ઓકે, બરાબર. हाँ कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं. थैंक यू गुजरात फॉर योर ट्रस्ट. थैंक यू गुजरात फॉर योर लव. हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे. आप